નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા બાળ મિત્રો, આજે આપણે આ ટેલિયમ દ્વારા વય જૂથ પ્રમાણે પક્ષીઓની પસંદ વિશે શીખીશું. આ શેનું ચિત્ર છે? ચકલીનું. ચકલી કેવું બોલે છે? ચી ચી ચી. આ શેનું છે? કાગડાભાઈનું. કાગડાભાઈનો રંગ કેવો છે? કાળો. હવે આને તો તમે ઓળખતા જ હશો. કોણ છે? પોપટભાઈ. પોપટભાઈનો રંગ કેવો છે? લીલો. અને આ છે બતક. બતક ક્યાં રહે છે? પાણીમાં. તો જુઓ, મેં આજે 4 ચિત્ર મૂક્યા છે ને, તેવી રીતે તમારે આમાંથી ચિત્ર બનાવવાના છે. આના જેવા ચિત્ર ચકલી છે, કાગડો છે, પોપટ છે અને બતક છે. ચાલો બનાવવા જોઈએ. સરસ. શેનું ચિત્ર છે? કાગડાભાઈનું. સરસ. સરસ. તો જુઓ દર્શક મિત્રો, 3 થી 4 વર્ષના જે બાળકો હોય છે તેને આપણે 2 ટુકડા અને 3 ટુકડાની પઝલથી પક્ષીઓ વિશે સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ 4 થી 6 વર્ષના બાળકો માટે પઝલ કઈ રીતે શીખીએ. આ શેનું ચિત્ર બનાવ્યું? કબૂતરનું. કબૂતરનું. સરસ. તમે તારે જાતે કરજો. અરે વાહ, સરસ. હંસ બનાવ્યો. હંસનો કલર કેવો છે? સફેદ. સફેદ. આ શું બન્યું? મરઘો. મરઘો કેવું બોલે? કુકડીકુ. કુકડીકુ. સરસ. આ કયું પક્ષીનું ચિત્ર બન્યું? મોર. મોર. મોર કેવું બોલે? ટેવું ટેવું. તો જોઈ દર્શક મિત્રો, 4 થી 6 વર્ષના જે બાળકો હોય છે તેને આપણે 4 ટુકડાની અને 5 ટુકડાની પઝલ આવી રીતે સરળતાથી શીખવી શકીએ છીએ. અને આ જે ટીએલએમ બનાવવામાં અમે ઉપયોગ કર્યો છે, પુઠ્ઠા, કલર, કાગળ અને ગુંદર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે આ જે ટીએલએમ છે તે આપણે નવેમ્બર માસના પહેલા અને બીજા અઠવાડિયામાં આનો ઉપયોગ કરી શકીએ છીએ. નમસ્તે.